ચાલો આજથી આપણે રીઝનિંગની પણ શરૂઆત કરી દઈએ. મેથ્સના એટલે કે ગણિતના બેઝિક કન્સેપ્ટ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ ચાર વિડીયો મેં મૂકેલા છે પ્લેલિસ્ટમાં, મેથ્સના પ્લેલિસ્ટમાં જોઈ લેજો. અને આજથી આપણે રીઝનિંગ પણ શરૂ કરીએ. તો રીઝનિંગમાં આપણે પહેલું ચેપ્ટર કયું જોઈશે ખબર છે? તો કે રોમન અંક. રોમન અંક ઘણા બધાને નથી આવડતા હોતા અને ઘણી બધી વખત એક્ઝામમાં એના પ્રશ્નો પૂછાય પણ છે. તો ચાલો આપણે પહેલા રોમન અંક શીખીએ. હવે રોમન અંક જે હોય છે ને અંગ્રેજી મૂળાક્ષરોમાં લખાય છે. આપણે કેમ 1 થી 10 લખીએ તો જો અહીંયા અમે લખેલા છે 1 to 10, 1 2 3 4 5 6 7 8 9 10. તો રોમન અંક છે ને અલગ રીતે લખાય. કઈ રીતે? પહેલા તો 1 થી 10 તમારે રોમન અંક જો યાદ રાખવા હોય ને તો આ 3 સ્ટેપ યાદ રાખી લેજો. કે 1 ને આઈ કહેવાય. શું કહેવાય? અહીંયા લખું જો 1 ને આઈ કહેવાય. બરાબર, આ પહેલું યાદ રાખવાનું. પછી બીજું શું યાદ રાખવાનું? કે 5 ને વી કહેવાય. 5 ને વી કહેવાય. આ એક યાદ રાખવાનું. અને ત્રીજું એ યાદ રાખવાનું કે 10 ને એક્સ કહેવાય. 10 ને એક્સ કહેવાય. આ 3 વસ્તુ છે ને મગજમાં ફિટ કરજો, તમને 1 થી 10 ના રોમન અંક એમને આંખું બંધ કરીને આવડી જશે. 1 ને આઈ કહેવાય રોમનમાં, 5 ને વી કહેવાય અને 10 ને એક્સ કહેવાય. બસ હવે સાવ ઈઝી છે, જો તમને દેખાડું કઈ રીતે. 1 ને આઈ કહેવાય તો 2 ને કેટલા કહેવાય? 2 એટલે શું? 1 + 1 2 થાય. તો એક વાર આઈ એટલે 1 થાય, તો 2 વાર આઈ એટલે 2 થાય કે નહીં? તો 2 ને શું કહેવાય? તો કે 2 આઈ. સમજાણું? 1 વાર આઈ એટલે 1, તો 2 માં 2 આઈ, 3 માં 3 આઈ. ચાલ આટલી ખબર પડી કે 1 માં 1 આઈ, 2 એટલે 2 આઈ, 3 એટલે 3 આઈ. આટલું તો આવડી જ જાય આખું મીચી. હવે ઘણા લોકો શું કરશે કે 4 માં 4 આઈ. તો ના, રોમન અંકમાં જનરલી એવું હોય છે કે એક જ સરખા રોમન અંક છે ને 4 વાર 3 થી વધારે એકી સાથે તમે ન લખી શકો. એટલે એના માટે અલગ લખવું પડે. બરાબર, આઈ છે તો તમે 4 વાર ન લખી શકો કે 4 વાર આઈ એટલે 4. એવી રીતે રોમન અંકમાં નથી હોતું. તો આપણે પાંચડો યાદ છે કે 5 એટલે વી થાય. બરાબર, તો હવે 5 એટલે વી થાય તો 1 એટલે શું થાય છે? આઈ. તો આપણે 4 લઈ આવવા હોય તો 5 માંથી 1 બાદ કરીએ તો 4 આવે. સમજાય છે? 4 લઈ આવવા હોય આપણે તો 5 માંથી 1 બાદ કરીએ એટલે 4 આવે. તો 5 એટલે વી છે અને 1 એટલે આઈ છે. તો 4 એટલે શું થાય? વી આઈ થાય. વી આઈ એટલે કે 5 માંથી 1 બાદ, તો 4 એટલે શું થશે? તો કે વી આઈ અથવા તો આઈ વી. બરાબર, સમજાય છે તમને? 5 એટલે વી છે તો 5 માંથી જ્યારે આપણે 1 બાદ કરશી એટલે શું થશે? 4 એટલે તો કે આઈ વી. સોરી, વી આઈ નહીં, આઈ વી. એટલે કે પાંચડો આ બાજુ, 5 માંથી 1 બાદ આવી એટલે 4 થશે. 5 એટલે વી. તો હવે તમને બધાને એમ ખબર પડે કે 5 એટલે વી છે. 4 આપણે લઈ આવવા શું કર્યું? વી માં 1 માઇનસ કર્યો, ટૂંકમાં 5 માંથી 1 માઇનસ કર્યું એટલે આવી આવ્યા, 4 આવ્યા. તો 6 કેમ આવે? તો કે વી એટલે 5 છે તો 6 લઈ આવવા આપણે 5 + 1 કરી, 5 + 1 બરાબર 6 થાય. તો 5 એટલે વી અને 1 એટલે આઈ, તો વી + આઈ એટલે 6 થાય. સમજાણું? એટલે 6 એટલે શું થશે? વી ને આઈ. ચાલો ખબર પડી? એટલે આ 3 વસ્તુ એટલે યાદ રખાય. 1 ને આઈ કહેવાય, એનો જ બધે ઉપયોગ થયો. 5 ને વી કહેવાય. વી ઉપરથી આપણને 4 મળ્યા અને 6 એ મળ્યા. વી 5 માંથી 1 બાદ કરી તો 4 આવે એટલે આઈ વી. 5 અને 5 માં 1 પ્લસ કરી એટલે વી આઈ એટલે કે 6 આવે. હવે 7 નું કઈ રીતે કરવાનું? જો મેં તમને કીધું ને કે રોમન અંકમાં એકી સાથે 4 આંકડા એક સરખા ન લખી શકાય, પણ હજી 7 માં લખી શકાશે. 6 એટલે વી આઈ, તો 7 કરવા માટે હજી એક આઈ કરવો પડે. આને 6 કહેવાય તો હજી એક એકડો કરીએ આપણે એટલે 7 થઈ જાય. 6 ને 1 7. પણ એ એકડો નહીં કરવાનો, રોમન અંકનો અક્ષર લખવાનો. એકડો એટલે આઈ છે એટલે અહીંયા વી આઈ આઈ એટલે 5 ને 1 6 ને 1 7 થઈ ગયા 7. સમજાણું? હવે 8 કરવા માટે તો તમે 8 કરવા માટે શું કરશો? એકવાર વી એટલે 5, 6 7 અને 8. આ તમારા થઈ ગયા 8. સમજાણું? આ શું થઈ ગયું તમારા? 8. 5 6 7 8. હવે તમે 9 માં એમ નહીં કરી શકો કે વી ને પછી 4 આઈ, કેમ કે આઈ છે 4 વાર તમે ન લખી શકો રોમન અંક. આગળ જ મેં તમને કીધું. તો શું કરવાનું? આપણને 10 ની કિંમત ખબર છે, 10 બરાબર x થાય. ખબર છે ને? તો 10 માંથી 1 જાય, 10 માંથી 1 જાય તો 9 વધે. તો 10 એટલે તો x આપેલા છે અને 1 એટલે શું? આઈ. એટલે 9 એટલે શું થશે? 9 એટલે શું થશે? તો કે આઈ એક્સ. x એટલે 10 અને 10 માંથી 1 જાય એટલે 9, એટલે 9 એટલે શું થશે? આઈ એક્સ. ચાલો 1 થી 10 આવડી ગયા. 1 એટલે આઈ, 2 એટલે 2 આઈ, 3 એટલે 3 આઈ, 4 એટલે આઈ વી, 5 એટલે વી, 6 એટલે વી આઈ, 7 એટલે વી આઈ આઈ, 8 એટલે વી અને 3 આઈ, 9 એટલે આઈ એક્સ, 10 એટલે એક્સ.
ઘણા લોકો શું કરતા હોય ખબર કે 1 થી 10 ને રોમન અંકો ગોખતા હોય કે ભાઈ 5 એટલે V, 6 એટલે VI, 7 એટલે V એમ ગોખવાના નથી, આવી રીતે ગણતરી કરીને બનાવીને તું ખબર પડે. જો તમને હવે ખબર પડી ને કે શું કામ અહીંયા VI લખાય છે, ઘણી વાર તમે જોયું હશે રોમન અંક પણ તમને ખ્યાલ જ ના આવે કે આ કેવી રીતે આમ લખાતું, તો હવે તમને આવડી ગયા ને બનાવતા, 1 થી 10 ના તો આવડી જ ગયા હશે. આ 3 વસ્તુ યાદ રાખવાની, 1 ને I કહેવાય, 5 ને V કહેવાય અને 10 ને X કહેવાય. આ 3 યાદ રહી જશે ને તો 1 થી 10 ના તમે બનાવી જ શકશો. બરાબર. કોઈ પણ 1 થી 10 માં એમ પૂછે કે આ રોમન અંક શું થાય, તમને ખબર પડી, કોક એમ પૂછે 8 ને શું કહેવાય, તો તમે પહેલા યાદ કરશો કે જો 5 ને V કહેવાય વત્તા 1 6 એટલે એને I વત્તા 1 I અને હજી એક I, તો V ને 3I એટલે તમારો શું થઈ જશે, તો કે 8. ચાલો સમજાણું આટલું. હવે આગળ નેક્સ્ટ જોઈએ. હવે 1 થી 10 ના રોમન અંક શીખા. હવે આપણે 11 થી 20 ના જોઈએ કે 11 થી 20 કઈ રીતે લખાય. તો પહેલા તો આટલી વસ્તુ યાદ રાખજો, 1 ને I કહેવાય, આગળ હમણાં મેં શીખવાડ્યું, 5 ને V કહેવાય, 10 ને X કહેવાય, અને આમાં એક બીજું પણ યાદ રાખજો કે 20 ને XS કહેવાય. શું કામ, તો કે એક વાર 10 એટલે X, તો બીજી વાર 10 એટલે બીજો X થાય, એટલે 20 ને ડબલ X, XS કહેવાય. સમજાણું? 1 ને I કહેવાય, 5 ને V કહેવાય, 10 ને X કહેવાય ને 20 ને ડબલ X કહેવાય. હવે ચાલો 11 થી 20 લખીએ. હવે 11 એટલે શું? 11 એટલે આપણે શું લખીએ, તો કે 10 પ્લસ 1 એટલે 11 થાય. તો 10 એટલે શું છે, X છે, એટલે 10 વત્તા 1 X, અને 1 એટલે શું, તો કે I. X ને I એટલે શું થશે, 11. ખબર પડી? 10 વત્તા 1 એટલે 11. 12 એટલે એક વાર 10, બીજી વાર એકડો, ત્રીજી વાર એકડો થયો, 10 ને 1 11 ને 1 12, X I એટલે 12 થાય. સમજાણું? 10 વત્તા 1 એટલે કે 10 એટલે X, I એટલે 1, બીજો I એટલે 1 એટલે 12 થયા. 13 એટલે, તો કે 10 એટલે X, I એટલે એકડો, બીજો I એટલે બીજો એકડો, ત્રીજો I એટલે ત્રીજો એકડો, X I એટલે કે 13. સમજાણું? હવે 14 માં તમે 4 વાર I નહીં લખી શકો, કેમ કે સળંગ તમે રોમન અંકમાં કોઈ એક અક્ષર ના લખી શકો. તો શું કરવાનું, કે તો આપણે યાદ કરવાનું કે જો 14 માં શું કરવાનું, તો કે પહેલા 10 નો 14 એટલે શું, 10 વત્તા 4, 10 વત્તા 4 એટલે 14 થાય. તો 10 નો તો આપણને ખબર છે કે X આવશે. બરાબર, 10 નો આપણે ખબર છે, મૂકી દઈએ કે X આવશે. તો 4 આપણે લઈ આવ્યા છે, તો આપણે આગળ 1 થી 10 શીખા, આપણે 4 કેમ લઈ આવ્યા હતા, તો કે 5 માંથી 1 બાદ કરીને. તો પાંચડો એટલે શું છે, જો પાંચડો એટલે V છે, 5 ને V કહેવાય. તો 4 કેમ આવે, V માઇનસ 1, ટૂંકમાં V માઇનસ I. V એટલે પાંચડો, એકડો એટલે I, એટલે V ને I એટલે 5, 4 થાય ને. આપણે આગળ શું જોયું, આગળ આપણે 4 કેમ લઈ આવ્યા, તો કે I ને V બે ભેગા કરીએ એટલે 4 થાય. 1 2 3 4 શીખા આપણે, I એટલે 1, 2 એટલે 2I, 3 એટલે 3I, 4 એટલે IV. તો ચોગડો એટલે શું થશે, IV. એટલે 14 ની કિંમત શું થશે, XI ને V. ચાલો સમજાણું? XIV એટલે શું થશે, ચોકે 14. હવે 15 કઈ રીતે આવે, તો આપણને બધાને ખબર છે કે 10 વત્તા 5 એટલે 15 થાય. 10 ની આપણને કિંમત ખબર છે X, અને 5 એટલે શું થશે, આપણને પહેલાથી જ કહી દીધું કે 5 ને V કહેવાય. તો X ની બાજુમાં V, સિમ્પલ. આ થશે 15, X ને V. સમજાણું? X ને V એટલે શું થશે, 15. પછી 16 એટલે શું થશે, 16 એટલે શું થશે, તો કે XV. 15 એમ ને એમાં 1 પ્લસ, સમજાય છે? 15 એમ ને એમાં 1 પ્લસ, અથવા તો તમે 10 વત્તા 6, 15 આપી દીધા કે આપણને XV, અને એમાં 1 પ્લસ થઈ ગયું. 15 વત્તા 1 એટલે 16, XVI એટલે શું થશે, તો કે 16. ચાલો ખબર પડી. હવે 17 એટલે શું થશે, 17 એટલે શું થશે, તો કે XV અને 2 વાર I. 15, 16 ને 17. સમજાણું? XV એટલે 15 વત્તા 1 એટલે 16 અને વત્તા બીજો I એટલે 17. 18 કેમ થશે, XVI 18, 16 17 ને 18, સોરી 15 16 17 ને હજી એકડો 18. સમજાણું? હવે 3 વાર તમે બીજી I, તો 4 વાર તમે I તો લખી નહીં શકો 19 માં. તો આપણને 20 ની કિંમત આપી દીધી કે ડબલ X એટલે 20 થાય. તો 20 માંથી 1 બાદ કરીએ તો 19 આવે. 20 માંથી 1 બાદ કરીએ તો શું થશે, 19. તો 19 કઈ રીતે લખવાનું, તો કે ડબલ X છે એમાંથી I બાદ કરવાના એટલે શું થઈ જશે, 19. એટલે 19 ની કિંમત IXX. 20 માંથી 1 બાદ, 20 માંથી ડબલ X માંથી I બાદ, 20 માંથી 1 બાદ એટલે 19. સમજાણું? કેમ કે 20 આપણને કહી દીધું, 20 એટલે XS થાય. તો 11 થી 20 ના સમજાઈ જાય. 11 એટલે XI, પછી 12 એટલે XII, પછી 13 એટલે XIII, ત્યાર પછી 14 એટલે XIV, 15 એટલે XV, 16 એટલે XVI, 17 એટલે XVII, 18 એટલે XVIII, 19 એટલે IXX અને 20 એટલે XX. હવે જો
આ 14માં છે ને તમે આવી રીતે પણ કરી શકો. ધારો કે આપણને 15ની કિંમત ખબર પડી ગઈ કે x ને v છે, બરાબર. 15ની કિંમત આપણને ખબર છે કે x ને v છે, એમાંથી એક બાદ કરી એટલે ix3. આવી રીતે પણ 14 લખાય, બરાબર. સમજાઈ ગયું? 15માંથી એક બાદ, જેમ આપણે 1 થી 10માં કર્યું હતું એટલે 14. ચાલો, સમજાઈ ગયું? આવી રીતે આખા 11 થી 20ના રોમન અંક તમે લખી શકો. જેમ 1 થી 10ના લઈ એમ 11 થી 20ના પણ ઈઝી છે. ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની. 1 ને i કહેવાય, 5 ને v કહેવાય, 10 ને x કહેવાય અને 20 ને ડબલ x કહેવાય. એટલે તમારા બની જશે 1 થી 20ના રોમન અંકો. ચાલો, ખબર પડી ગઈ? 1 થી 10ના પણ આવડી ગયા, 11 થી 20ના પણ આવડી ગયા, બરાબર. હવે આમાં કંઈ હજી કંઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. કંઈ ના સમજાણું હોય 1 થી 20ની અંદર રોમન અંકમાં, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું રોમન અંક વિશે. આ વિડીયોને અહીં આપણે એન્ડ કરીએ અને મેથ્સના તમારે જોવો હોય તો એનું પ્લેલિસ્ટ અલગ છે, એમાં તમને મેથ્સના મળી જશે. આજથી આપણે રિઝનિંગના શરૂ કરીએ. તો આ સિરીઝમાં મારી સાથે જોડાયેલા રહેજો. નવા છે એ લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચાલો, નેક્સ્ટ વિડીયોમાં આગળ રોમન અંક વિશે શીખીશું. થેન્ક યુ.